i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના આંકલાવના ગંભીરા બામણગામ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન ખાણ ખનીજ વિભાગની મીઠી નજર કે માફિયાઓ સાથે સાંઠગાંઠ। આંકલાવ તાલુકાના ગંભીરા બામણગામ નદી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રેતી ખનન ધમધમતું હોવાની લોકચર્ચા તેજ બની છે। સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વારંવાર ફરિયાદો થવા છતાં ખાણ ખનીજ વિભાગ તરફથી અસરકારક કાર્યવાહી થતી ન દેખાતા વિભાગની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા થયા છે। વાસદ વિસ્તારમાં મહીસાગર નદીમાં ગેરકાયદેસર રેતી ખનન સામે આણંદ કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા કરાયેલી ઓચિંતી રેડમાં ₹4.32 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જે વહીવટીતંત્રની સરાહનીય કાર્યવાહી ગણાઈ રહી છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે વાસદમાં કડક કાર્યવાહી શક્ય છે તો ગંભીરા બામણગામમાં કેમ નહીં? શું આણંદ ખાણ ખનીજ વિભાગની મીઠી નજર હેઠળ અહીં ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે? સ્થાનિક સૂત્રો મુજબ ગંભીરા બામણગામ નદીમાં ચાલતા ખનનમાં હપ્તા વ્યવસ્થા હોવાની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે। અને વધુમાં જણાવ્યું કે આણંદ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ રેતી ખનન પર રેડ કરી ફક્ત ને ફક્ત નાવડી જ પકડી અને દેખાડો કરી નાવડી ક્યાં મૂકવામાં આવે છે તેની કોઈ જ જાણકારી આપવામાં આવતી નથી, જે ઉચ્ચ અધિકારીઓને ખબર નથી કે શું, જે સરકારશ્રીની આંખોમાં ધૂળ નાખતા હોય તેવું લાગી રહ્યું છે। જો આ સાચું હોય તો ખાણ ખનીજ વિભાગની જવાબદારી અને દેખરેખ પર મોટા પ્રશ્નચિહ્નો ઊભા થાય છે। આ મામલે ગેરકાયદેસર રેતી ખનન અંગેના i7 ગુજરાતી ન્યૂઝના અહેવાલો પ્રકાશિત થતાં જ કેટલાક ખનનકારો દ્વારા મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયાસ થતો હોવાનો પણ આક્ષેપ સામે આવ્યો છે। કહેવાય છે કે રેતી ખનન કરતા નરેશ નામના વ્યક્તિ છે કોણ, જેના દ્વારા અન્ય લોકો પાસેથી અમારા પત્રકારોનો સંપર્ક નંબર મેળવી પેમેન્ટ મોકલવાની વાત કરે છે અને ઇનકાર થતાં બીજું કંઈ કરવું ન પડે તેવું કહી ભલામણ કરતા અપ્રત્યક્ષ મીઠી ધમકીઓ આપવાનો પ્રયાસ થાય છે કે લાવો તમારા સાહેબનો નંબર, હું બધું ફોડી લઉં છું। આવી પરિસ્થિતિમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર અને સરકારશ્રીની તિજોરી લૂંટતા બચાવ અંગે સરકાર સુધી માહિતી પહોંચાડનાર પત્રકારોની સુરક્ષા કોને સુનિશ્ચિત કરવી? પત્રકાર પર કોઈ ઘટના બને તો તેનો જવાબદાર કોણ? ખાણ ખનીજ વિભાગ, મામલતદાર તંત્ર, પોલીસ તંત્ર, વહીવટી તંત્ર કે પછી બેફામ બનેલા ખનીજ માફિયા? નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન માત્ર કાયદાનો ભંગ જ નથી, પરંતુ પર્યાવરણ, ભૂગર્ભજળ અને આસપાસના ગામોની સુરક્ષાને પણ ગંભીર ખતરો ઊભો કરે છે। ભારે વાહનોના અવિરત આવન જાવનથી ગ્રામ્ય માર્ગોને નુકસાન અને અકસ્માતોની ભીતિ પણ વધી રહી છે। હવે જનતા અને મીડિયાની નજર વહીવટી તંત્ર પર છે કે ગંભીરા બામણગામમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર કડક કાર્યવાહી થશે કે નહીં? ખનીજ માફિયાઓ સામે દાખલો બેસાડતી કાર્યવાહી થશે કે મામલો ફરી કાગળ પર જ રહી જશે, તે તો હવે જોવું રહ્યું। અહેવાલ પ્રકાશિત કરનારા અમારા પત્રકાર પર કોઈ ઘટના સર્જાય તો તેનું જવાબદાર કોણ? બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ।